સુરેન્દ્રનગર આરોગ્ય કર્મીના બેસણામાં રક્તદાન શિબિર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સુરેન્દ્રનગર ખાતે રહેતા બિપિનચંદ્ર જયંતિલાલ જોશીના નાના પુત્ર જેઓ લખતર તાલુકા હેલ્થ કચેરી હેઠળ આવતા ઢાંકીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જેઓનું ટૂંકી બીમારી દુઃખદ અવસાન થયેલ હતું, જે સદગતના સ્મરણાર્થે તેમના પરિવારજનો અને ઉમિયા ટાઉનશીપ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા બેસણાની અંદર બ્લડ ડોનેશન કેમ્પ યોજી સમાજમાં નવા રાહ ચીંધીને જાગૃતિ વધે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આજે સુરેન્દ્રનગર ખાતે ઉમિયા ટાઉનશીપ ખાતે બગીચામાં યોજાયેલ સ્વરાજદીપભાઈ જોશીના બેસણામાં મૃતક સ્વજનો તથા ઉમિયા ટાઉનશીપ મિત્ર મંડળ ગ્રુપના પ્રયાસથી અને સુરેન્દ્રનગર લાઇફલાઇન બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરી સ્વરાજદીપભાઈ બિપિનચંદ્ર જોશીને સાચી શ્રદ્ધાંજલિ આપવાની સાથે સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું। સેવા કાર્યક્રમના હેતુસર સમાજના રાહ ચીંધનાર કાર્યની યુવકના પરિવારજનો તેમજ ઉમિયા ટાઉનશીપ મિત્ર યુવક મંડળે ગ્રુપ બિરદાવ્યું, જે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં બેસણામાં આવનાર સગા સંબંધી, સ્નેહીજન, આરોગ્ય કર્મી, મિત્ર સર્કલ, મહિલાઓ સહિતના લોકોએ બ્લડ ડોનેટ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।